હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ઓગસ્ટ મંથના તમામ પ્રશ્નોત્તરી એટલે કે પ્રશ્ન અને જવાબની. ઓગસ્ટ મહિનાનું 2024ના આ વિડીયોમાં કમ્પ્લીટ આપણે આવડી લેવાનો પ્રયત્ન કરીશું. વિડીયો અંત સુધી જોજો અને ગમે તો વિડીયોને અંત સુધી લાઇક કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે ભારતીય સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો અહીંયા એમાં 1 ઓગસ્ટ 2024ના રોજ આ મહિનામાં મહત્ત્વનું શું કરંટ બન્યું છે તો એ છે રિઝર્વેશન બાબતે. બરાબર, કઈ કેટેગરી માટે કોટામાં પણ કોટાને મંજૂરી આપતો મહત્વનો ચુકાદો આપ્યો છે તો શું આવશે? SC અને ST આ બંને કેટેગરીને સબ કેટેગરીમાં ડિવાઈડ કરવાની વાત અહીંયા ચાલી રહી છે. એટલે કે કોઈ એક કેટેગરી છે, બરાબર, એને રિઝર્વેશનમાંથી બાકાત રાખવામાં આવશે અને જે નીચલા સ્તરની કહી શકાય કે વધુ સદ્ધર ન હોય એવી કેટેગરીને જે છે રિઝર્વેશન આપવાની વાત છે. બરાબર, તો અહીંયા ધીમે ધીમે રિઝર્વેશનમાંથી SST કેટેગરીને નીકાળવાની વાત થઈ રહી છે. બરાબર, તમે જોઈ શકો છો કે રિઝર્વેશન જ કહી શકાય ઘણાનું એ કવર હોય છે. બરાબર, એક કવચ હોય છે ગરીબી અને બીજી વસ્તુ સામાજિક વસ્તુઓ સાથે લડવા માટે. તો અહીંયા સુપ્રીમ કોર્ટ એ ચુકાદો લાવી રહી છે. ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ 2024માં SST કોટામાં પણ કોટાને મંજૂરી આપતો ચુકાદો અપાયો. તેમાં નીચે પૈકી કઈ બાબત અયોગ્ય જણાય છે? મિત્રો, આપણે જોયું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિની પીઠે 5:2ની બહુમતીથી અહીંયા આ વસ્તુ ખોટી છે. 5:1 આવે, બરાબર. 5:1ની બહુમતીથી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. એમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ ભિન્ન ચુકાદો આપ્યો. બરાબર, તો અહીંયા આ વસ્તુ ખોટી છે. બરાબર, તો એના માટે અયોગ્ય લખ્યું છે. ત્યારબાદ જોઈએ ભારતમાં વર્તમાન વ્યવસ્થા મુજબ SST, OBC અને EBCને અપાતી અનામતની બાબતે અયોગ્ય વિગત તારવો. બરાબર, અહીંયા ફરી એકવાર અયોગ્ય વિગતની વાત છે તો EBC ના આવે, EWS આવે. બરાબર, EWSને 10% અનામત મળે છે. બરાબર, અહીંયા મિત્રો તમે જાણી લેવું જોઈએ કે SST, OBCને કેટલા ટકા અનામત મળે છે. બરાબર, તો અનુસૂચિત મિત્રો અહીંયા તમે જોઈ લો, SCને અહીંયા 7% મળે છે. બરાબર, STને અહીંયા 15% મળે છે. OBCને કેટલા ટકા મળે છે? 27% મળે છે. અને નવી EWSને 10% અનામત મળે છે. બરાબર, તો અહીંયા આ એક મહત્ત્વની વાત થઈ એ આપણે જાણવી જોઈએ. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલે કેટલા મીટર રાઇફલ 3 પોઝિશન પુરુષ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો 50 મીટર આવશે. બરાબર, 50 મીટર. કોણે? તો શૂટર સ્વપ્નિલ કુસાલે. બરાબર, ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશન પુરુષ વર્ગમાં બ્રોન્ઝ જીતીને રચેલા રેકોર્ડો નીચે પછી કયું બંધ બેસતું નથી? તો 50 મીટર રાઇફલથી 3 પોઝિશન પુરુષ વર્ગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે? ના. ઓલિમ્પિકમાં પહેલીવાર 3 બ્રોન્ઝ મેડલ સાથે શૂટિંગમાં ભારતની હેટ્રિક છે તો એ પણ નહીં આવે. બરાબર, 3 મેડલ શૂટિંગમાં મળ્યા હોય તેવું બીજી વાર બન્યું છે તો આ એક વસ્તુ બંધ બેસતી નથી. બરાબર, ત્યારબાદ વાત કરીએ પેરિસ ઓલિમ્પિક 2024માં કયા દેશમાં સ્વિમર માર્શોને 2 કલાકમાં 200 મીટરમાં બટરફ્લાય અને બ્રેસ્ટ સ્ટ્રોક એમ બંને કેટેગરીમાં 2 ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિક ઇતિહાસને સૌપ્રથમ ખેલાડી બન્યો છે? બરાબર, તો કયો આવશે? દેશ ફ્રાન્સ આવશે. બરાબર, તો પેરિસ ઓલિમ્પિકમાં 2024માં ફ્રાન્સના સ્વિમર જે છે માર્શોને એ 2 કલાકમાં 200 મીટર બટરફ્લાય અને બેસ્ટ સ્ટ્રોક, બરાબર, એમ બંને કેટેગરીમાં 2 ગોલ્ડ જીત્યા છે. બરાબર, કોને? તો ફ્રાન્સના માર્શોને. બરાબર, ત્યારબાદ વાત કરીએ વૈજ્ઞાનિકોએ ઓગસ્ટ 2024માં કયા રાજ્યમાં માછલીની નવી પ્રજાતિ જે છે કઈ? તો સિસ્ટુરા જે છે સાનેગ્રેગેન્સિસની શોધ કરી છે. મેઘાલયમાં આવશે. બરાબર, આ માછલીની શોધ થઈ છે. સિસ્ટુરા જે છે એ મેઘાલયની નવી શોધ છે. બરાબર, ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં લોકસભામાં આપેલી માહિતી અનુસાર કયા રાજ્યમાં 6.4 લાખ ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવેલા છે? તો ગુજરાત આવશે. બરાબર, ત્યારબાદ કઈ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર બેઝિનના કાંપના અભ્યાસની વિગતમાં મડાગાસ્કર અને સૌરાષ્ટ્ર વર્ષો પહેલાં વિખુડા પડેલા 2 ભાઈ હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું છે? બરાબર, મેડાગાસ્કર મિત્રો તમે જોયું હશે કે આફ્રિકાનો એક ભાગ છે, એક દેશ છે. બરાબર, દ્વીપ સમૂહ છે. ત્યારબાદ વાત કરીએ
તો જવાબ આવશે એ અને બી, એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT બોમ્બે અને નેશનલ સેન્ટર ફોર સાયન્સિક સ્ટડી NCESS તિરુવનંતપુરમ. બરાબર, આ બંને સાચો જવાબ આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ભારતમાં માર્ગ અકસ્માતોના ઈજાગ્રસ્તોને કેશલેસ સારવાર પૂરી પાડવા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાનો પ્રાયોગિક ધોરણે કયા રાજ્યમાં ઓગસ્ટ 2024માં અમલ થયો છે? તો ચંદીગઢ અને આવશે આસામ. બરાબર, ચંદીગઢ અને આસામ. બરાબર. ત્યારબાદ વાત કરીએ ઇઝરાયલ દ્વારા ઓગસ્ટ 2024માં કરાયેલા હવાઈ હુમલામાં જે આતંકવાદી જૂથનો મિલિટરી ઓફ ચીફ મોહમ્મદ દાઈફ જે છે હણાયો હતો. બરાબર, તો કયા આતંકવાદી જૂથની વાત છે? તો હમાસની. બરાબર, ઇઝરાયલ સાથે મિત્રો શરૂઆતથી જે હમાસ જૂથ છે, આતંકવાદી જૂથ હમાસ, એનો આ ચીફ હતો. બરાબર, તો એની વાત છે. ત્યારબાદ વિશ્વ સ્તનપાન સપ્તાહનો સમયગાળો જણાવો. 1 થી 7 ઓગસ્ટ એ વિશ્વ સ્તનપાન સપ્તાહની વાત છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આ જ રીતે 1 થી 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો શું આવશે મિત્રો? 7 સપ્ટેમ્બર, 1 થી 7 સપ્ટેમ્બર આવશે પોષણ સપ્તાહ. બરાબર. ત્યારબાદ વાત કરીએ વિશ્વ સ્તનપાન સપ્તાહ 2024ની થીમ જણાવો. હવે 1 થી 7 ઓગસ્ટ સપ્તાહ છે સ્તનપાન સપ્તાહ, એની થીમ શું છે? ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ. બરાબર, તો 2024ની આ થીમ છે, ખાસ યાદ રાખજો. વિશ્વ ફેફસા કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તારીખ 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ વાઇડ વેબ WW અને વિશ્વ ઉપર તેની અસરની યાદીમાં પ્રતિ વર્ષ ક્યારે વર્લ્ડ વાઇડ વેબ દિવસ મનાવવામાં આવે છે? તો 1 ઓગસ્ટના દિવસે આ વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW દિવસ જે છે મનાવવામાં આવે છે. કોમ્પ્યુટરના લગતો પ્રશ્ન છે. ગુજરાતના કલાગુરુ પૂજ્ય રવિશંકર રાવળનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ભાવનગર 1 ઓગસ્ટ 1892માં થયો. બરાબર. ત્યારબાદ વાત કરીએ રવિશંકર રાવળે હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને કયું મેગેઝિન શરૂ કર્યું હતું? તો કુમાર મેગેઝિન હંમેશા મિત્રો પરીક્ષામાં પૂછાય છે. કુમાર મેગેઝિન રવિશંકર રાવળે શરૂ કર્યું. રવિશંકર રાવળની આત્મકથાનું નામ જણાવો. તો આત્મકથાનક એ એમની આત્મકથાનું નામ છે. રવિશંકર રાવળને કયા વર્ષનો ગુજરાતી સાહિત્યનો રણજીત રામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો? તો વર્ષ 1930માં એમને જે છે રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ત્યારબાદ વાત કરીએ ઈસરો દ્વારા ISS હેઠળ ભારત US મિશન ઉડાન ભરવા મુખ્ય અવકાશયાત્રી તરીકે કોની પસંદગી થઈ છે? તો અહીંયા વાત કરીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની. બરાબર. ત્યારબાદ વાત કરીએ વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસ ચંદ્ર પર દર વર્ષે પૃથ્વીથી અંદાજે કેટલો દૂર થઈ રહ્યો છે? તો 3.8 સેન્ટીમીટર ચંદ્ર જે છે પૃથ્વીથી દૂર થઈ રહ્યો છે દર વર્ષે. અહીં વાત કરીએ કેન્દ્ર કેબિનેટ ગુજરાતના અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈ સ્પીડ રોડ સહિત ભારતમાં 936 કિમીના કુલ કેટલા મહત્વના નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને ઓગસ્ટમાં મંજૂરી અપાઈ? તો 8 કોરિડોરને મંજૂરી અપાઈ છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં રાજ્યમાં ધોરણ 9 થી 12ના શિક્ષકની ભરતીના જાહેર કરાયેલા નવા નિયમોમાં નીચે પૈકી કયું બંધ બેસતું નથી? તો શું જવાબ આવશે? જવાબ આવશે અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ 100% મેરિટમાં ટાટના 60% શૈક્ષણિક લાયકાતના 40% ગણાતા હતા. બરાબર, તો આ આવશે. બરાબર. ત્યારબાદ તમે જે છે એના ઓપ્શન જોઈ શકો છો. તો એ ફક્ત એ વ્યક્તિ એ જે ઓપ્શન છે એ બંધ બેસતો નથી. શિક્ષકોની ભરતીમાં હવે માત્ર અનુભવ જ ગણાશે, બંધ બેસતો છે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતી ટાટ સર્વસ્વ છે. સ્નાતક, અનુસ્નાતક, BEd, MEd માર્ક્સની મેરિટમાં કોઈ જ ગણતરી થશે નહીં, એ બંધ બેસતું છે. જૂના શિક્ષક ભરતીના જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. બરાબર. ગુજરાતમાં PI અને PSI પોસ્ટિંગ માટે ઓગસ્ટ 2024માં જાહેર કરાયેલી નવી પોલિસી બાબતે નીચે પૈકી કયું યોગ્ય છે? બરાબર. અહીંયા વાત કરીએ તો A, B, C ત્રણેય યોગ્ય છે. 9 રેન્જને આધારે 34 જિલ્લા, 4 કમિશનરેટ ઝોન વહેંચવામાં આવે છે. ઓગસ્ટ 2024ની પાછલી અસરથી સળંગ કે તૂટક 5 વર્ષ નોકરી કરનારા બદલાશે. પતિ પત્ની કેસમાં ગંભીર બીમારી કે પછી નિવૃત્તિ નજીકનો સમયગાળામાં મેરિટ આધારિત નિર્ણય થશે. કયા દેશમાં ટાઇટેનિયમના ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ એટલે કે TAH નું
ઓગસ્ટમાં સફળ પરીક્ષણ કરાયું છે? તો અમેરિકા આવશે. બરાબર. ગુજરાતી ભાષાના સમર્થ ગુજરાતી વિશ્વકોશના કયા અગ્રણી સંપાદકનું 2 ઓગસ્ટ 2024ના રોજ 86 વર્ષની વયે નિધન થયું છે? ચંદ્રકાંત શેઠ આવશે. બરાબર. ગુજરાતી સાહિત્યનો મિત્રો પ્રશ્ન છે. તાજેતરમાં ચર્ચામાં આવેલા નજુલ સંપત્તિ બિલ બાબતે ખોટું વિધાન કયું છે? તો અહીંયા યુપી સરકારે 31 જુલાઈના રોજ આ બિલ કેબિનેટમાંથી મંજૂર કર્યું, એ જ દિવસે વિધાનસભામાં પસાર કરાયું. એ યોગ્ય છે. આ બિલનો આશય નજુલ જમીનનું રક્ષણ કરવાનો છે, એ પણ યોગ્ય છે. નજુલનો અર્થ એવી જમીન અથવા ઇમારત કે સરકારી દસ્તાવેજના આધારે સરકારની સંપત્તિ છે, તો એ પણ યોગ્ય છે. ફક્ત અયોગ્ય આ છે કે જેમની પાસે લીઝ પર નજુલની જમીન હોય તે સમય મર્યાદા પૂરી થતાં પાછી લેવાશે નહીં અને લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ થશે. ત્યારબાદ વાત કરીએ, ઓગસ્ટ 2024માં યુએનના કેટલા સત્રના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસે ડિજિટલ ટેકનોલોજી બાબતે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારત છેલ્લા 5-6 વર્ષમાં લગભગ 800 મિલિયન કે 80 કરોડ લોકોને ગરીબી બહાર લાવ્યું છે. કેટલા આવશે? તો અહીંયા જવાબ આવશે 80. બરાબર. ભારતના છેલ્લા 5-6 વર્ષમાં લગભગ 800 મિલિયન એટલે કે 80 કરોડ લોકોને ભારતમાં ગરીબીની બહાર લાવ્યું છે. બરાબર. તો જવાબ આવશે 80. ત્યારબાદ ગુજરાતની રાજધાનીમાં ગાંધીનગરનો 2 ઓગસ્ટ 2024ના રોજ કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? તો 60મો જવાબ આવશે. તો 60મો ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારબાદ વાત કરીએ ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ છે. બરાબર. 2 ઓગસ્ટના રોજ. ગુજરાતની રાજધાની ગાંધીનગર સંદર્ભે નીચે કયું વિધાન યોગ્ય નથી? તો પ્રથમ જાહેરાત 16 માર્ચ 1960 કે રાજધાની બનશે. બરાબર. તો એ સાચું છે. ગુજરાત પાટનગર તરીકે 2 ઓગસ્ટના રોજ 1971થી કાર્યરત છે, એ પણ સાચું છે. કાર્યકાળ કોનો છે? મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈનો છે. અહીંયા ખોટું છે કે ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ જોશી, ખોટું આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ આગળ. 2 ઓગસ્ટ 2024ના રોજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો કેટલામો મુક્તિ દિવસ મનાવવામાં આવે છે? તો 71 સાચો જવાબ આવશે. ત્યારબાદ ભારતીય રસાયણશાસ્ત્રના પિતા ડૉક્ટર પ્રફુલ્લચંદ્ર રાયનો જન્મદિવસ જણાવો. શું જવાબ આવશે? 2 ઓગસ્ટ 1861. ત્યારબાદ ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયાનો 1878માં કયા રાજ્યમાં જન્મ થયો હતો? તો આંધ્રપ્રદેશ. એ સાચો જવાબ આવશે. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વેંકૈયાનો જન્મદિવસ હમણાં ગયો, તો કયો દિવસ આવશે? 2 ઓગસ્ટ. એ સાચો જવાબ આવશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત કૃષિ અર્થશાસ્ત્રની કેટલામી આંતરરાષ્ટ્રીય પરિષદ ICEAEનું ઓગસ્ટ 2024માં ઉદ્ઘાટન કરાયું? તો શું જવાબ આવશે? 32મી જે છે આ પરિષદ યોજાઈ, એનું ઉદ્ઘાટન થયું. બરાબર. 2 થી 7 ઓગસ્ટ દરમિયાન ભારતમાં કેટલા વર્ષ બાદ ICAEનું ત્રિવાર્ષિક સંમેલન યોજાયું? તો 2 ઓગસ્ટ 2024. 2 થી 7 ઓગસ્ટ. બરાબર. તો સાચો જવાબ આવશે 65 વર્ષ. 65 વર્ષે આ ત્રિવાર્ષિક સંમેલન યોજાયું છે. ઓગસ્ટ 2024માં ભારતમાં યોજાયેલ જે આ સંમેલન છે ICAE સંમેલન 2024ની, એની થીમ શું હતી? તો સ્થાયી કૃષિ બાદ પ્રણાલીઓ તરફ પરિવર્તન. સ્થાયી કૃષિ ખાદ્ય પ્રણાલીઓ તરફ પરિવર્તન. ઓગસ્ટ 2024માં ભારતમાં યોજાયેલ 32મી આંતરરાષ્ટ્રીય ICAE બાબતે નીચે પૈકી કયું બંધ બેસે છે? યોગ્ય વિકલ્પ કયો છે? તો તમામ યોગ્ય વિકલ્પ છે. કયા? આયોજક કોણ હતા? ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ. બરાબર. એનું ફૂલ ફોર્મ થશે. બરાબર. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ. બરાબર. ICEનું ફૂલ ફોર્મ એ જ છે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ એનું ફૂલ ફોર્મ છે. સંમેલનમાં અંદાજે 75 જેટલા દેશોના લગભગ 1000 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. તમામ યોગ્ય છે. એ ઓગસ્ટ 2024માં દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ છે શ્રી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું કેટલામું સંમેલન યોજાયું? તો પ્રથમ સંમેલન આ યોજાયું છે. બરાબર. રાજ્યપાલોનું. ત્યારબાદ વાત કરીએ 2 થી 3 ઓગસ્ટ 2024 દરમિયાન કયા સ્થળે રાજ્યપાલોનું પ્રથમ સંમેલન યોજાયું છે? તો રાષ્ટ્રપતિ ભવન ખાતે, નવી દિલ્હી. ત્યારબાદ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 8 થી 14 જુલાઈ 2024 દરમિયાન કરેલા સર્વેના આધારે જાહેર કરાયેલા વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓના રેન્કિંગમાં સૌથી વધુ 69%
સાથે કયા નેતા પ્રથમ ક્રમે રહ્યા છે? તો ભારતના PM શ્રી નરેન્દ્ર મોદી. ત્યારબાદ મોર્નિંગ કન્સલ્ટ તારીખ 8થી 14 જુલાઈ દરમિયાન કેટલા સર્વેના જાહેર કરાયેલા વિશ્વના 25 સૌથી લોકપ્રિય નેતાઓના રેન્કિંગની યાદીમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા કેટલા ટકા રેન્કિંગ સાથે અંતિમ ક્રમે રહ્યા છે? તો 16% રેન્કિંગ સાથે તેઓ જાપાનના PM જે છે વડાપ્રધાન એ અંતિમ ક્રમે રહ્યા છે. અહીંયા મિત્રો ખાસ PM મોદીની વાત કરીએ તો 69% છે, બરાબર. અને સૌથી લોકપ્રિય નેતામાં સૌથી વધુ પ્રથમ ક્રમે રહ્યા છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેટલામી નગરપાલિકા સિટી સિવિક સેન્ટરનું 3 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કર્યું છે? તો શું જવાબ આવશે? 31, બરાબર. 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું જે છે લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓને કયા સમયગાળા દરમિયાન ઘરોમાં તિરંગો લહેરાવી તેની સેલ્ફી લઈ આ વેબસાઇટ ઉપર હરઘરતિરંગા.com પર અપલોડ કરવાની અપીલ કરી છે? તો શું જવાબ આવશે? 9થી 15 ઓગસ્ટ સુધીમાં. એટલે કે આ એક પ્રકારનું અઠવાડિયે એક સપ્તાહ યોજાય છે, બરાબર. એક અભિયાન છે સાપ્તાહિક. ત્યારબાદ વાત કરીએ 3 ઓગસ્ટ 2024ના રોજ કેટલામાં રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવામાં આવે? તો 14મો જે છે રાષ્ટ્રીય અંગદાન દિવસ જે છે આપણે મનાવવામાં આવ્યો. રાષ્ટ્રીય અંગદાન દિવસ 2024ની થીમ શું હતી? તો અંગદાન જનજાગૃતિ અભિયાન આ એની થીમ હતી. રસાયણશાસ્ત્રી ટી.કે. ગજ્જરનો જન્મદિવસ જણાવો. તો શું આવશે? 3 ઓગસ્ટ 1863 એ ટી.કે. ગજ્જર જે રસાયણશાસ્ત્રી હતા, બરાબર, એમનો જન્મદિવસ છે. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ તરીકે પ્રસિદ્ધ થયેલી કલા ભવનના પ્રયોજક તરીકે કોણ જાણીતા હતા? તો ત્રિભુવનદાસ ગજ્જર આવશે, બરાબર. ત્રિભુવનદાસ કલ્યાણરાય ગજ્જર જે ટી.કે. ગજ્જર એમનો જન્મદિવસ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ વયનાડ કરુણાંતિકાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરીને ગુજરાતના 3 જિલ્લાના 64 ગામનો જે છે 449 ચોરસ કિલો એરિયા પર્યાવરણ સંવેદનશીલ જાહેર કર્યો. તેમાં નીચે પૈકી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? તો વલસાડનો સમાવેશ થતો નથી. બાકી નવસારી, સુરત અને ડાંગનો સમાવેશ થાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકાર કેરળના વયનાડમાં પ્રલયકારી ભૂસ્ખલનને પગલે વેસ્ટર્ન ઘાટ યાની સહ્યાદ્રીની ગિરિમાળામાં આવતા નીચે પૈકીના કયા રાજ્યના કુલ 56,025.70 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા અંગેનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, બરાબર. તો આપેલ તમામ રાજ્યો કયા રાજ્યો? ગુજરાત અને મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક, તમિલનાડુ અને કેરળ, આ તમામ રાજ્યો જે છે એમને ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા અંગેનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ ગુજરાતમાં વાંસદા પાર્કનો કુલ કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર ઓગસ્ટ 24ની સ્થિતિએ પ્રતિબંધિત છે? તો કુલ લગભગ 24 એટલે 23.99 જે ચોરસ કિલોમીટર છે એને કહી શકાય પ્રતિબંધિત જાહેર કર્યો છે, બરાબર. ગુજરાતમાં પૂર્ણા અભયારણ્યનો કુલ કેટલો ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત છે? એ જ રીતે તો પૂર્ણા અભયારણ્ય જે છે અહીંયા વાંસદા પાર્કનો કુલ કેટલામો ભાગ છે એની વાત હતી. અહીંયા પૂર્ણા અભયારણ્ય જે છે એનો 160.84 ચોરસ કિલોમીટરની વાત થઈ છે, બરાબર. ઓગસ્ટ 2022માં વિશ્વના પ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કરાયેલા મહેસાણા જિલ્લાના મોઢેરાએ છેલ્લા 1.5 વર્ષમાં કેટલા યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કર્યું છે? તો ખાસ મિત્રો યાદ રાખજો, મહેસાણાના મોઢેરાને જે છે ઓક્ટોબર 2022માં વિશ્વનું સૌપ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કરાયું હતું. અને એને આ વખતે અત્યાર સુધી 1.5 વર્ષમાં કેટલા યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કર્યું છે? તો અહીંયા વાત છે 31.5 એટલે 31.5 મિલિયન યુનિટ જે છે ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરેલું છે. વાત કરીએ અહીંયા વર્ષ 2029માં ઓફોપિસ નામની કેટલા મીટર લાંબી ઉલ્કા પૃથ્વીથી 32,000 કિલોમીટર દૂરથી જ પસાર થવા અંગે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. તો 375 મીટરની જે છે આ ઉલ્કા છે જે 32,000 કિલોમીટરથી દૂરથી જ પસાર થવાની વાત છે, બરાબર. અહીંયા વાત કરીએ આગળ
ભારતની અવકાશ એજન્સી ઇસરોએ કયા વર્ષે પૃથ્વીના નજીકથી પસાર થનારી એપોફિસ ઉલ્કા બાબતે સંશોધન કરવા માટે યુરોપીય સંસ્થા જે ESA છે એમણે કામગીરી શરૂ કરી છે? તો વર્ષ 2029ની વાત છે. ત્યારબાદ વાત કરીએ, તાજેતરમાં ભારત બ્રિટન ટેકનોલોજી સુરક્ષા બાબતે સમજૂતી પર હસ્તાક્ષર કરાયા, જે અંતર્ગત કયા વર્ષ સુધીનો રોડ મેપ જે છે તૈયાર કરી બંને દેશો આર્થિક વિકાસ અને આર્થિક સુરક્ષા બાબતે પોતાની વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની નિર્ણય કર્યો છે? તો વર્ષ 2023ની વાત છે. ભારત અને બ્રિટન વચ્ચે આ ટેકનોલોજી સુરક્ષા બાબતે સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. બરાબર, ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ, ઓગસ્ટ 2024માં કઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દરેક પાક પર MSP પર ખરીદવાની જાહેરાત કરાઈ? આવું કરનાર ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે? તો હરિયાણા. મિત્રો યાદ રાખજો, જે કિસાન આંદોલન હતું એ આના ઉપર જ હતું, MSP પર. બરાબર, તો અહીંયા સરકારે એના પછી પીછેહટ કરી અને પછી MSP પર ખરીદવાની જાહેરાત કરાઈ હતી. બરાબર, મિનિમમ સ્મોલ પ્રાઇઝની અહીંયા વાત છે. ત્યારબાદ વાત કરીએ, ઓગસ્ટ 2024ની સ્થિતિ. હરિયાણા વર્તમાન જે મુખ્યમંત્રી છે એનું નામ જણાવો? તો નાયબ સિંહ સૈની જે છે હાલના એમના CM છે. આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે મિત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ઓગસ્ટનો પ્રથમ જે રવિવાર હોય છે, બરાબર, એને ઇન્ટરનેશનલ વિશ્વ મિત્રતા દિવસ તરીકે ઉજવાય છે. એની થીમ શું હતી આ વખતની 2024ની? તો એમ્બ્રેસિંગ ડાયવર્સિટી એન્ડ ફોરેસ્ટિંગ યુનિટી. બરાબર, ફોસ્ટેરિંગ યુનિટી. બરાબર, તો એ એની થીમ છે. ત્યારબાદ કયા દેશમાં 2 મહિનાથી ચાલતા અનામત આંદોલન કારણે થયેલી હિંસાને બદલે વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ રાજીનામું આપી ભારતમાં શરણ લીધું? તો ઘણી મોટી જે છે કોન્ટ્રોવર્સી થઈ હતી, એની અહીંયા વાત છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતની શરણ લીધી હતી. બાંગ્લાદેશમાં વર્ષ 1971ના સ્વતંત્ર સેનાનીના વંશજોને નોકરીમાં કેટલા ટકા કોટા અને તાજેતરમાં હાઈકોર્ટે મંજૂરી આપતા દેશમાં ફાટેલી કડી જે હિંસાના પગલે PM શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું? તો 30% જે અનામત છે એ જે ત્યાંના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજ એટલે ત્રીજી પેઢીના વંશજને 30% અનામત આપવાની વાત હતી. બરાબર, ત્યારબાદ વાત કરીએ, જુલાઈ ઓગસ્ટ 2024માં અનામત પગલે બાંગ્લાદેશમાં થયેલી હિંસા કયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલી લોહિયાળ ઘટનાની યાદ અપાવે છે, જેમાં શેખ હસીનાના પિતા બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી? તો વર્ષ 1975ની વાત છે. ત્યારબાદ વાત કરીએ, બાંગ્લાદેશના પૂર્વ PM જે શેખ હસીનાના પરિચય બાબતે નીચે પૈકી કયો વિધાન અયોગ્ય છે? તો એમનો જન્મ ઢાકામાં 1947 28 સપ્ટેમ્બર. બરાબર, શેખ હસીના બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની પુત્રી છે. મુજીબુર રહેમાન એ સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી બાંગ્લાદેશના નિર્માણ વખતે. એમાં અયોગ્ય વિધાન ફક્ત એક છે. પ્રથમવાર તેઓ 1990માં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બન્યા હતા. બરાબર, તો વર્ષ 2009થી સતત 3 તબક્કાથી તેઓ બાંગ્લાદેશના PM તરીકે કાર્યરત હતા. તો આ સાચું જવાબ છે. ત્યારબાદ વાત કરીએ, શેખ હસીનાને મળેલા અવોર્ડ પૈકી કયું યોગ્ય જણાય છે? તો આપેલા તમામ યોગ્ય છે. અવોર્ડ્સમાં મિત્રો ખાસ યાદ રાખજો, મધર ટેરેસા બાય ઓલ ઇન્ડિયા પીસ કાઉન્સિલ અવોર્ડ જે છે એ 1998માં MK ગાંધી એવોર્ડ, બંને 1998માં એમને એનાયત થયેલા છે. 2000ની સાલમાં પર્લ બર્ડ એવોર્ડ તથા 2009માં જે છે ઇન્દિરા ગાંધી પ્રાઇઝને આપેલું છે. ત્યારબાદ 2014માં યુનેસ્કો શાંતિ વૃક્ષ એવોર્ડ તથા વર્ષ 2015માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. આટલા એવોર્ડ જે છે એમને મળેલા છે. બરાબર, ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ, 5 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ખેલ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા સ્થળે પેરિસ ઓલિમ્પિક માટે 2024 માટે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? નવી દિલ્હીની અહીંયા વાત છે. બરાબર, નવી દિલ્હી ખાતે પેરિસ ઓલિમ્પિક 2024 માટે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ત્યારબાદ તાજેતરમાં જાહેર કરાયેલા યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ એટલે GEM બરાબર રિપોર્ટ 2024 અનુસાર વિશ્વના દર કેટલા દેશમાંથી એક દેશની સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ છે? તો 0.4 આવશે. બરાબર, એટલે 4 દેશમાંથી એક દેશની સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ છે. બરાબર,
ગુજરાતના વન પર્યાવરણ વિભાગ દ્વારા કેટલા ઇકો સેન્સિટિવ ઝોનમાં પર્યટન સહિત વિવિધ પ્રવૃત્તિ માટે ઝોનલ પ્લાન બનાવશે, જે માટે ઓગસ્ટ 2024માં ACSના અધ્યક્ષ સ્થાને 17 સભ્યોની કમિટીની રચના કરાઈ છે? તો જવાબ આવશે 27. બરાબર, 27 જેટલા ઇકો સેન્સિટિવ ઝોનમાં પર્યટન સહિત વિવિધ પ્રવૃત્તિ માટે ઝોનલ પ્લાન બનાવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ નીતિ આયોગના SDC 27 છે મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો. નીતિ આયોગના SDG 2023-24 રિપોર્ટ અનુસાર ગુજરાતમાં SDGના 2 રિપોર્ટ વચ્ચેના સમયગાળામાં મેંગ્રોવ જંગલોના વિસ્તારમાં કેટલા ટકા ઘટાડો થયો છે? મિત્રો, પર્યાવરણ અને કરંટ અફેર્સની દ્રષ્ટિએ આ પ્રશ્ન જે છે ઇમ્પોર્ટન્ટ છે. 0.17%. જવાબ પણ મિત્રો તમે જોઈ લો કે એકદમ કોમ્પ્લેક્સ લાગે છે. બરાબર, તો પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. નીતિ આયોગના SDG 23-24ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં SDGના 2 રિપોર્ટ વચ્ચેના સમયગાળામાં મેંગ્રોવ જંગલોના વિસ્તારમાં 2 રિપોર્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન જ 0.17% મેંગ્રોવ જંગલોમાં ઘટાડો થયો છે. બરાબર, નીતિ આયોગના SDG 2023-24 રિપોર્ટ અંતર્ગત નક્કી કરાયેલા કુલ 16 માપદંડમાંથી, અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, 16 માપદંડમાંથી નીચેના પૈકી કયા માપદંડમાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ દેખાડો કર્યો છે? તો આ દેખાવ કર્યો છે બી અને સી બંને જવાબ આવશે. એટલે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ અને પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન, આ બંને ક્રાઇટેરિયામાં સારો દેખાવ કર્યો છે. 5 ઓગસ્ટ 2024ના રોજ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાની કેટલામી વર્ષી મનાવવામાં આવી? તો 5મી વર્ષી જે છે મનાવવામાં આવી. 5 વર્ષ થઈ ગયા મિત્રો, કલમ 370 જે છે દૂર થઈ. ભારતીય મહાનુભાવ, કયા ભારતીય મહાનુભાવ ઓગસ્ટ 2024માં ફિજીનો સર્વશ્રેષ્ઠ નાગરિક પુરસ્કાર કયો ચેમ્પિયન ઓફ ધ અવોર્ડ ઓફ ધ ફિજી જે છે એનાયત થયો છે? તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમને જે છે હાલમાં જ ફિજીનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ જે છે એનાયત થયો છે. બરાબર, વિદેશ મંત્રી ઓગસ્ટ 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કયા દેશના પ્રવાસે હતા? તો સાચો જવાબ શું આવશે? ફિજી આવશે. ત્યારબાદ વાત કરીએ તમિલનાડુના સુલર ખાતે આયોજિત તરંગશસ્ત્રી 2024ના પ્રથમ તબક્કાના યુદ્ધાભ્યાસનો સમયગાળો જણાવો. તો 6 થી 14 ઓગસ્ટ 2024 દરમિયાન તમિલનાડુના સુલર ખાતે આયોજિત તરંગ શક્તિ 2024નો પ્રથમ તબક્કો એટલે યુદ્ધાભ્યાસ યોજાઈ ગયો. બરાબર, ભારતમાં યોજાયેલા પ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત, જે આ એક પ્રકારનું હવાઈ કવાયત છે. બરાબર, અને એક પ્રકારનો યુદ્ધાભ્યાસ છે તરંગ શક્તિ 2024. બરાબર, એના સાથે કયું જે વાક્ય જે છે એ તથ્ય યથાયોગ્ય જણાતું નથી, એટલે કે અયોગ્ય છે. મિત્રો, પરીક્ષામાં આ રીતે પૂછી શકે. ત્યારે અહીંયા તમે ઓપ્શન જોઈ શકો. હેતુ એનો શું હતો? ભારતની સંરક્ષણ ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને યુદ્ધાભ્યાસમાં ભાગ લેતી સેનાઓ વચ્ચે સહકાર વધારવો એનો હેતુ. ભારત દ્વારા તેજસ, રાફેલ, મિરાજ, જુઆર અને MiG-29 જેવા સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટનું પ્રદર્શન કરવા માટે. ત્યારબાદ તરંગ શક્તિ 2024ના બીજા તબક્કાનું 29 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર દરમિયાન રાજસ્થાનના જોધપુર ખાતે આયોજન. તો આ ત્રણેય જે છે યોગ્ય છે. યથાયોગ્ય ન હોય એટલે કે અયોગ્ય હોય એવું વિધાન એ છે કે તરંગ શક્તિમાં જોડાતા દેશમાં કવાયત લગભગ 20 દેશો સહભાગી લેશે, તેમાંથી 8 દેશો તેમના ફાઇટર પ્લેન સાથે સહભાગી થયા છે. તો એ ખોટું છે. ભારતીય નૌકાદળ માટેનું નિર્માણ ધ્યાન 2 અદ્યતન ફ્રિગેટ્સમાંથી જુલાઈ 2024માં પ્રથમ કયા ફ્રિગેટનો રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લઈ એમની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો છે? તો ત્રિપુટ આવશે. બરાબર, ભારતીય નૌકાદળ માટે નિર્માણાધીન 2 અદ્યતન ફ્રિગેટ્સમાંથી જુલાઈ 2024માં પ્રથમ ફ્રિગેટ ત્રિપુટનો પ્રારંભ કરાયો. આ અંગે નીચે પૈકી કઈ વિગત અયોગ્ય છે? બરાબર, તો આમાં આપણે યોગ્ય વિકલ્પ જે છે પહેલાં જોઈ લઈએ. તો ગોવા શિપયાર્ડ જે છે GSL દ્વારા ભારતીય નૌકાદળ માટે નિર્માણ પ્રથમ ફ્રિગેટ જે છે કહી શકાય. એના પછી ફ્રિગેટ ત્રિપુટને GSL ગોવા ખાતે લોન્ચ કરાયું હતું. ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે આ એક ફ્રિગેટ છે જેનું નામ છે ત્રિપુટ. બરાબર, ત્યારબાદ
એને ગોવા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું અને ભારતીય નૌકાદળ માટે એને બનાવવામાં આવ્યું છે. પ્રથમ ફ્રિગેટ છે, ખાસ કરીને યાદ રાખજો. અને સંરક્ષણ મંત્રાલય અને ગોવા શિપયાર્ડ લિમિટેડ વચ્ચે 25 જાન્યુઆરી 2019ના રોજ 2 ત્રિપુટ વર્ગના એડવાન્સ ફ્રિગેટ્સ બનાવવાનો કરાર કરવામાં આવ્યો હતો. તો આમાંથી અયોગ્ય વિધાન આ છે. આ જહાજો 4.5 મીટરના ડ્રાફ્ટ સાથે 150.8 મીટર લાંબા અને 25.2 મીટર પહોળા છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG ઇન્ડેક્સના ચોથા રિપોર્ટમાં. અહીંયા ખાસ કરીને યાદ રાખજો, SDGનો આ ચોથો રિપોર્ટ છે. એમાં ગુજરાતે ગોલ નંબર 3 આરોગ્ય સુખાકારી રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે કેટલા ગોલ ખાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. તો સતત બીજા વર્ષે 90 સ્કોર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે ગુજરાતે. બરાબર. ત્યારબાદ વાત કરીએ નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા જે SDG બરાબર ઇન્ડેક્સના ચોથા રિપોર્ટ ગોલના નંબર 3 આરોગ્ય સુખાકારી સંદર્ભે 11 જેટલા માપદંડો. ખાસ કરીને યાદ રાખજો, આ નીતિ આયોગ દ્વારા જાહેર થયેલો જે ઇન્ડેક્સ છે SDG, એમાં 11 માપદંડોની સમીક્ષા કરાઈ છે. તેમાં કયું બંધ બેસતું નથી, તો અહીંયા આપેલા છે, તમે જોઈ લો. માતા મૃત્યુદર, 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું રસીકરણ, સંસ્થાકીય પ્રસૂતિ, TB કેસોની નોંધણી, HIV કેસ, અનુમાનિત આયુષ્ય, રોડ અકસ્માત કારણે મૃત્યુદર, આત્મહત્યા દર, આરોગ્ય કર્મચારીઓનું પ્રમાણ અને ખિસ્સા બહારના આરોગ્યનો ખર્ચ. બરાબર. તો ખાસ કરીને આ જોવાલાયક છે કે 11 માપદંડો આ રહે છે. ગંભીર રોગોની આરોગ્ય તપાસ, સારવાર, દર્દી અને ડૉક્ટરનો રેશિયો અને 108 એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા, આ કંઈ પણ લેવા દેવા નથી. બરાબર, આ વસ્તુ સાથે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ભારતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે જે SDG છે 2024ની સરેરાશ સ્થિતિ સાપેક્ષે દેશમાં સરેરાશ આયુષ્ય 17ની સામે ગુજરાતમાં કેટલું આયુષ્ય છે? તો 70.70ની સામે આયુષ્ય 70.5 વર્ષ જે છે આયુષ્ય છે. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા જાહેર કરાતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રિપોર્ટ બાબતે નીચે આ પૈકી કઈ વિગત બંધ બેસે છે? તો આપેલી તમામ બંધ બેસે છે. કઈ એ પણ આપણે જોઈ લઈએ. દર વર્ષે પ્રસિદ્ધ કરાતા આ ઇન્ડેક્સમાં 17 લક્ષ્યાંકો સાથે સુસંગત 113 સૂચકાંકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વિશ્વ કક્ષાએ નક્કી કરેલા વિકાસના 17 ગોલમાં તમામ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાં પ્રગતિનું આલેખન, વિવિધ સૂચકાંકો સિદ્ધિઓનું સ્કોરિંગ કરી સાપેક્ષ રેન્ક મારફતે પ્રસિદ્ધ કરાઈ છે. નીતિ આયોગ દ્વારા 2018માં સૌ પ્રથમ SDG ઇન્ડેક્સનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો. તો મિત્રો આ તમામ યોગ્ય છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 1 ઓગસ્ટના બદલે ક્યારથી માછીમારી સિઝન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે? તો 15 ઓગસ્ટ આવશે. ત્યારબાદ વાત કરીએ બાંગ્લાદેશમાં ઓગસ્ટ 2024માં શેખ હસીનાના રાજીનામા થયેલા તખ્તાપલટ બાદ વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે નોબેલ વિજેતા કયા મહાનુભાવની નિમણૂક કરાઈ છે? તો એમના પછી મોહમ્મદ યુનુસ નામના વ્યક્તિની જે છે કહી શકાય નિમણૂક કરાઈ. ત્યારબાદ વાત કરીએ મેનહેટન પ્રોજેક્ટના નામે જાણીતા પ્રોગ્રામ હેઠળ કયા દેશે વિશ્વનો સૌથી પહેલો અણુબોમ્બ બનાવ્યો હતો? તો મેનહેટન પ્રોજેક્ટ જે છે મિત્રો અમેરિકાનો નાગાસાકી અને હિરોશીમા પર જે અટેક થયો એ હુમલાની વાત છે. બરાબર. એ પ્રોજેક્ટ મેનહેટનના નામે ઓળખાય છે. બરાબર. એ પ્રોજેક્ટના હેઠળ અણુબોમ્બ બનાવવામાં આવ્યો હતો. જાપાનના હિરોશીમા પર પરમાણુ હુમલા ક્યારે થયો હતો? તો 6 ઓગસ્ટ 1945ના રોજ જે છે આ હુમલો થયો હતો. તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ચર્ચામાં રહેલી ભારતીય રેસલર કુસ્તીબાજ વિનેશ ફોગાટના સંદર્ભે નીચે પૈકી કઈ વિધાન યથાયોગ્ય જણાતું નથી, એટલે કે અયોગ્ય છે? તો ફાઇનલમાં વિનેશ ફોગાટનો મુકાબલો કોરિયાની સારા હેલ્ડબાર્નની સામે થવાનો હતો. એ વસ્તુ અયોગ્ય છે. વિનેશ ફોગાટની તેની ફાઇનલના બાઉટના કેટલાક કલાકો પહેલાં અયોગ્ય જાહેર કરાઈ હતી. કેમ અયોગ્ય જાહેર કરાઈ હતી? તો ફાઇનલ ગેમ્સ પહેલાં વિનેશનું નિશ્ચિત 50 કિલોગ્રામ વેઇટની કેટેગરીમાં 100 ગ્રામ વજન વધારે થતાં આ જે છે એને અયોગ્ય જાહેર કરાઈ હતી. અયોગ્ય જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટે એક જ દિવસમાં 3 બાઉટમાં 3 હરીફને હરાવી ઓલિમ્પિક ઇતિહાસની વિમેન્સ રેસલિંગ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ મેળવી હતી.
ત્યારબાદ વાત કરીએ ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં કુલ 33 રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર જાહેરાત કરાઈ, બરાબર. એમાં નીચે પૈકી કઈ વિગત યોગ્ય છે? તો એક છે તમામ યોગ્ય છે. બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પદ્મનાભની પ્રથમ વાર જાહેર કરાયેલા વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદગી થઈ કોની? તો જી પદ્મનાભનની, બરાબર. ગોવિંદરાજન GR પદ્મનાભનની પ્રથમવાર જાહેર કરાયેલા વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ પ્રથમવાર જે છે એ પુરસ્કાર જાહેર કરાયેલો છે. 18 વિજ્ઞાન યુવા વૈજ્ઞાનિકો માટેની જાહેરાત કરાઈ છે, બરાબર. અને 13 વિજ્ઞાન શ્રી પુરસ્કાર તથા ચંદ્રયાન 3ની ટીમ માટે વિજ્ઞાન ટીમ પુરસ્કાર જે છે જાહેર કરાયેલો છે. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા 8 થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના કયા મહાનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે? તો A, B, C અને 3 આવશે. અમદાવાદ આવશે, રાજકોટ આવશે, સુરત અને વડોદરા તમામ આવશે, બરાબર. ત્યારબાદ વાત કરીએ WHO દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી મેક લિસનિંગ ઓફ ગાઈડલાઇન્સ સેફ ગાઈડલાઇન્સ અનુસાર કયા વર્ષ સુધીમાં 100 કરોડ જેટલા યુવાનો બહેરાશ આવવાની શક્યતા છે? તો 2050 સુધીમાં 100 કરોડ જેટલા યુવાનોમાં બહેરાશ આવી શકે છે, એવું રિપોર્ટ જે છે WHO દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલું છે. એમાં પણ મેક લિસનિંગ ઓફ સેફ ગાઈડલાઇન્સ અનુસાર જે છે આ રિપોર્ટ જે બહાર પડ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા ઓગસ્ટ 2024માં જાહેર કરાયેલી અનુસાર ભારતમાં હવે સંપૂર્ણપણે ઇથેનોલ ઇંધણથી ચાલતું કયું વાહન બનાવે છે? A અને B બંને, એટલે કે બાઇક અને કાર, આ બંને જે છે ઇથેનોલ ઇંધણથી ચાલતું વાહન જે છે સંપૂર્ણપણે બનાવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ ઇસરોના દ્વારા જાહેરાત કરાયેલી અનુસાર 15 ઓગસ્ટ 2024ના રોજ આંધ્રપ્રદેશના હરિકોટા ખાતેથી કયો માઇક્રો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે? માઇક્રો સેટેલાઇટની વાત છે અહીંયા EOS 8 જે છે એને કહી શકાય લોન્ચ કરાશે. ઓગસ્ટ 2024માં IIT સંસ્થાએ DRDO સાથે મળીને વીજળી પેદા કરતા બૂટની મહત્વપૂર્ણ ટેકનોલોજી શોધી છે. IIT ઇન્દોર આવશે, બરાબર. ત્યારબાદ વાત કરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 2024માં બજેટમાં યુવાનોની ઇન્ટર્નશીપ માટે જાહેર કરાયેલી PM ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઇન્ટર્નશીપ ભથ્થામાં સરકાર કંપનીનો હિસ્સો કેટલા ટકા રહેશે? અનુક્રમે 90 થી 10% સુધીનો 90 તથા 10% સુધીનો રહેશે, બરાબર. અહીંયા વાત કરીએ મિત્રો યુવાનોને ઇન્ટર્નશીપ માટે જાહેર કરાયેલી જે PM ઇન્ટર્નશીપ યોજના જે છે એના અંતર્ગત ઇન્ટર્નશીપ ભથ્થામાં સરકારનો હિસ્સો કેટલા ટકા રહેશે? તો 90% રહેશે. અને કંપનીનો હિસ્સો કેટલા ટકા રહેશે? તો 10% રહેશે. એની અહીંયા વાત ચાલે છે. ત્યારબાદ વાત કરીએ 9 ઓગસ્ટ 2024 શિક્ષા ક્ષેત્રમાં યોગદાન બદલ જાહેર કરાયેલા એશિયા એજ્યુકેશન મેડલમાં એશિયાના 10 શિક્ષણવિદ પૈકી કયા ભારતીયને શોર્ટલિસ્ટ કરાયા છે? તો માત્ર 1 અને 2 બંને આવશે, બરાબર. A અને B બંને. સેન્ટ્રલ સ્કેવર ફાઉન્ડેશન સ્થાપક અને અધ્યક્ષ આશીષ ધવન, બરાબર. ખાસ કરીને યાદ રાખજો સેન્ટ્રલ સ્કેવર ફાઉન્ડેશન અને એના સ્થાપક અને એના અધ્યક્ષ છે આશીષ ધવન. એમની અને એજ્યુકેશન ઇનિશિયેટિવના CEO પ્રણવ કોઠારી, આ બંને આશીષ ધવન અને પ્રણવ કોઠારી એટલું પણ પૂછી શકે, બરાબર. તો આશીષ ધવન અને પ્રણવ કોઠારી બંનેની જે છે અહીંયા કહી શકાય શિક્ષા ક્ષેત્રમાં યોગદાન બદલ જાહેર કરાયેલા જે એજ્યુકેશનલ મોડલ એશિયા એજ્યુકેશન મોડલમાં એશિયાના 10 શિક્ષણવિદ તરીકે એમને શોર્ટલિસ્ટ કરાય છે ભારતીય તરીકે. ભારત સરકાર દ્વારા ગુજરાતની કઈ પ્રખ્યાત હાથશાળા માટે GI ટેગ આપવામાં આવ્યો છે? તો A, B, C તમામ આવશે. ટાંગલિયા વણાટ અને કચ્છી શાલ આવશે, બરાબર. ભરૂચની સુજની આવશે. પાટણના પટોળા અને ઘરચોળા આવશે. તો આ તમામ ચારે ચારને જે છે GI ટેગ મળેલો છે. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકારની ODOP પહેલનું વિસ્તૃત નામ શું છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, બરાબર. એનું વિસ્તૃત નામ છે. ભારતમાં નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે મનાવવામાં આવે છે? 7 ઓગસ્ટ આવશે, બરાબર. ત્યારબાદ વાત કરીએ 7 ઓગસ્ટના રોજ કેટલામો નેશનલ હેન્ડલૂમ ડે આ વખતે મનાવવામાં આવ્યો? તો 11મો જે છે નેશનલ હેન્ડલૂમ ડે જે છે મનાવવામાં આવ્યો. ત્યારબાદ વાત કરીએ ભારતમાં નેશનલ હેન્ડલૂમ ડે કઈ ઐતિહાસિક ઘટનાથી યાદમાં ઉજવવામાં આવે છે? 7 ઓગસ્ટ 1905ના રોજ અંગ્રેજો સામે સ્વદેશી ચળવળ કોલકાતામાં જે થઈ હતી, બરાબર.
એની યાદગીરી રૂપે નેશનલ હેન્ડલૂમ ડે જે છે 7 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે, જે આ વખતે 11મો આપણે મનાવવામાં આવે. બરાબર. ભારતમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવાનો સૌપ્રથમ પ્રારંભ કયા વર્ષથી થયો છે? તો વર્ષ 2015થી આ ઉજવાય છે. ત્યારબાદ વાત કરીએ, ગુજરાતી સાહિત્યકાર ભોળાભાઈ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સોજા, મહેસાણા જિલ્લામાં થયો હતો. તારીખ 7 ઓગસ્ટ 1934. વર્ષ 1997માં લખાયેલું પુસ્તક મળી માતૃભાષા અને ગુજરાતી મને ગુજરાતી, લેખકનું નામ જણાવો? તો ભોળાભાઈ પટેલ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું તમને જે છે આ ઓગસ્ટ મહિનાનું કરંટ ગમ્યું હશે. ગમ્યું હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરી દેજો અને તમે કમેન્ટમાં લખીજો કે તમે કયા મહિનાનું કરંટ જોઈએ છે. બરાબર. તો આપણે જરૂરથી આના પર વિડીયો બનાવીશું. ધન્યવાદ.